ફેરફાર ચાલી રહ્યા છે। હજુ થોડા દિવસો પહેલા જ મંડળ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે હવે જિલ્લા પ્રમુખની નિમણૂકની જે પ્રક્રિયા છે તે હાથ ધરાઈ છે। આ પ્રક્રિયા દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સવારના 9 કલાકથી 1 કલાક સુધી પ્રદેશ ભાજપ તરફથી નિમણૂક કરાયેલા અધિકારીઓ દ્વારા ફોર્મ સ્વીકારવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી, જેમાં પુરુષ તેમજ મહિલા તેમ લગભગ 45 જેટલા કમ્યુનિસ્ટ જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જિલ્લા પ્રમુખ પદના ઉમેદવારી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેવું મુખ્ય ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનની મીટિંગ 3 કલાકે કરી હતી। બીજે દિવસે પ્રદેશ કાર્યાલય ખાતે ફોર્મ સુપ્રત કરી આગળની જે કાર્યવાહી ઉપરાંત જે પ્રક્રિયા છે તે પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખની વરણી કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું। આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે તેના પર નજર કરીએ। હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાલમાં ગુજરાતમાં ભાજપ સંગઠનમાં જે રીતે ફેરફાર ચાલી રહ્યા છે, હજી થોડા દિવસો પહેલા જ મંડળ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી અને ખાસ કહી શકાય કે તેના ભાગરૂપે હવે જિલ્લા પ્રમુખ નિમણૂકની પણ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા દાહોદ જિલ્લાના ભાજપ કાર્યાલય કમલમ ખાતે સવારે 9 થી 1 કલાક સુધી પ્રદેશ ભાજપ તરફથી નિમણૂક કરવામાં જે આવેલા અધિકારીઓ છે તેમના દ્વારા ફોર્મ સ્વીકારવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી, જેમાં પુરુષ તેમજ મહિલા તેમ લગભગ 45 જેટલા જે કમ્યુનિસ્ટ કાર્યકરો છે તેમના દ્વારા જિલ્લા પ્રમુખ પદના ઉમેદવારી માટે ખાસ આ ફોર્મ ભરવામાં આવ્યું હતું તેવું મુખ્ય ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે। જણાવવામાં આવ્યું છે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનની મીટિંગ કહી શકાય કે 3 કલાકે કરી બીજા દિવસે પ્રદેશ કાર્યાલય ખાતે ફોર્મ સુપ્રત કરી આગળની જે કાર્યવાહી છે ઉપરાંત જે પ્રક્રિયા છે તે પણ પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખની જે વરણી કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। આજે સમગ્ર પ્રક્રિયા છે તેમાં મોટી સંખ્યામાં જે તમામ કાર્યકરો છે અને કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। સંગઠન પર્વ 2024ની કામગીરી જે ચાલી રહી છે ગુજરાત પ્રદેશની અંદર, એમાં આજે જિલ્લાના પ્રમુખ બનાવવા માટે આજે ફોર્મ ભરવાની તારીખ હતી અને અમે સૌ સવારથી અર્જુન કાકા, નીરવભાઈ, દીપેશભાઈ, ભરતભાઈ અમે સૌ આ કામગીરી અંદર લાગેલા છીએ। 45 જેટલા ફોર્મ હજુ સુધી આવ્યા છે। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। દરેકની લાગણી અમે આજે પ્રદેશ સુધી પહોંચાડવાની છે। કાલે અમારી પ્રદેશની અંદર આજે ફોર્મ આવ્યા છે એ ફોર્મને બધા જ ફોર્મ લઈને ત્યાં જવાનું છે, તે ફોર્મ જમા કરાવવાના છે। આગળની પ્રક્રિયા જે પ્રમુખ બનાવવાની પ્રક્રિયા છે એ પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે। સંગઠન પર્વ 2024 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે। અંતર્ગત આખા ભારતભરમાં, ગુજરાતભરમાં પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય બન્યા પછી મંડળ પ્રમુખોની જાહેરાત થઈ ચૂકી છે। આજે ગુજરાતમાં 4મી અને 5મી જાન્યુઆરી જિલ્લા પ્રમુખ માટેનો સેન્સની ઉમેદવારી લેવાનો કાર્યક્રમ હતો। આજે દાહોદ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પણ આ કાર્યક્રમ 5મી તારીખ છે। મને એ વાતની ખુશી છે કે અત્યાર સુધી લગભગ દાહોદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે દાવેદાર તરીકે 30થી વધારે કાર્યકર્તા ઉત્સાહપૂર્વક પોતે જવાબદારી લેવા માટે ઉત્સુક બન્યા છે। એના માટે મને ખૂબ આનંદ છે। ભૂતકાળમાં આવી કોઈ પ્રક્રિયા હતી નહીં, 2-3 કાર્યકર્તાઓ રેસમાં આવતા હતા। ભારતીય જનતા પાર્ટીનો અનેક ગણો વ્યાપ વધવાને કારણે આ કાર્યકર્તા 40-30થી વધારે કાર્યકર્તા ઉમેદવારી નોંધાવી છે। મને આશા છે કે સારામાં સારા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પાસ થાય। 100% દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સરસ ઉત્સાહી અને યુવાન કાર્યકર્તા ને આ પદ